ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચરની અંદર આપણે લિથિયમ મેગ્નેશિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ જોયો હતો અને આજે નવો જ ટોપિક ચાલુ કરીએ, સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો. તો સોડિયમના સંયોજનોની અંદર આપણે 4 સંયોજનો જોઈશું, જેની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ અને NaCl સોડિયમ ક્લોરાઇડ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે અભ્યાસ કરીશું. તો એમાં સૌપ્રથમ લઈએ સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને કહેવાય આપણે બેકિંગ સોડા તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે બનાવટ જોઈએ. તો બનાવટની અંદર એક પાત્ર છે, આ પાત્રની અંદર Na2CO3 ભરેલો છે, Na2CO3 અને પ્લસ એની અંદર છે પાણી H2O. હવે જ્યારે આ પાત્રની અંદર CO2 ગેસ ઉમેરવામાં આવશે ત્યારે બનશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો આપણે એને રિએક્શન સ્વરૂપમાં લખીએ, રિએક્શન સ્વરૂપમાં દર્શાવીએ તો Na2CO3 H2O અને એની અંદર ઉમેરવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ CO2. તો એ બનશે NaHCO3 ના બે બળ. તો Na2CO3 અને H2O નું મિશ્રણમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવશે તો આપણને મળશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો હવે આના ગુણધર્મો જોઈએ. તો ગુણધર્મો, તો સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું વિઘટન થાય છે. ચલો લખીએ, ગરમ કરતા CO2 નું વિઘટન થાય છે, અને હવે જોઈએ એના ઉપયોગો. તો ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ નું વિઘટન થાય, પરિણામે કાર્બન ડાયોક્સાઇડ એમાંથી ઇવોપરેટ થાય, રિમૂવ થઈ જાય. તો એના ઉપયોગો એના ઉપરથી જોઈએ તો બેકરીની અંદર કેક બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે, પાઉં બનાવવા માટે, પેસ્ટ્રી બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો એનું કારણ શું કે જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થઈ જાય, પરિણામે એ થોડા પોચા બને છે. ચલો, તો ઉપયોગની અંદર કેક બનાવવા માટે, પેસ્ટ્રી બનાવવા માટે, બ્રેડની બનાવટ માટે બેકરીમાં ઉપયોગ થાય છે. ઓકે, આ થઈ ગયું NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું, 2 નંબરનો પોઈન્ટ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટની બનાવટની અંદર સોડિયમ કાર્બોનેટની બનાવટ, તો સોડિયમ કાર્બોનેટ બનાવવા માટે પણ આપણે આવી રીતે આકૃતિ દ્વારા જ સમજીએ. તો એની અંદર એક પાત્ર છે આપણી પાસે, એ પાત્રની અંદર એમોનિયા છે, NH3 પ્લસ છે H2O. બરોબર, આ પાત્રની અંદર NH3 અને પ્લસ H2O છે. હવે જ્યારે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે, CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવશે ત્યારે બનશે એમોનિયમ કાર્બોનેટ. કઈ રીતે આપણે પ્રક્રિયા સમીકરણ દ્વારા જ સમજીએ. તો આ પાત્રની અંદર છે NH3 એમોનિયા પ્લસ H2O. હવે એમાં જો કાર્બન ડાયોક્સાઇડ CO2 ઉમેરવામાં આવશે તો બનશે એમોનિયમ કાર્બોનેટ, NH4 twice CO3. શું બનશે? એમોનિયમ કાર્બોનેટ, NH4 twice CO3. આ પાત્રની અંદર આપણને મળી ગયું NaHCO3 એમોનિયમ કાર્બોનેટ. હવે જો હું આ એમોનિયમ કાર્બોનેટની અંદર આખું પાત્રમાં એમોનિયમ કાર્બોનેટ બની ગયું છે, એની અંદર વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉમેરવામાં આવે, આ પાત્રની અંદર એમોનિયમ કાર્બોનેટ બની ગયું, તો લખી નાખીએ NH4 બરોબર, NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ બની ગયું છે આ પાત્રની અંદર. હજુ એની અંદર વધારે પ્રમાણમાં H2O પાણી અને CO2 ઉમેરવામાં આવે તો શું બનશે? પ્લસ H2O પ્લસ CO2. વધારે પ્રમાણમાં જો
પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને ઉમેરવામાં આવે તો એમોનિયમ બાયકાર્બોનેટ બનશે NH4 twice NH4HCO3 NH4HCO3 એમોનિયમ બાયકાર્બોનેટ મળે છે. ચલો હવે આ એમોનિયમ બાયકાર્બોનેટ વાળું બની ગયું, આની અંદર બની ગયું એમોનિયમ બાયકાર્બોનેટ. તો હવે આ એમોનિયમ બાયકાર્બોનેટ વાળા પાત્રની અંદર જો NaCl ઉમેરવામાં આવશે તો શું થશે? તો એમાં જોઈએ સમીકરણ 2NH4HCO3. ઓકે, તો હવે આ પાત્રની અંદર આપણને મળે છે NH4HCO3 NH4HCO3 એમોનિયમ બાયકાર્બોનેટ. હવે આ એમોનિયમ બાયકાર્બોનેટ છે તો એની અંદર આપણે NaCl ઉમેરીએ તો શું થશે? પ્લસ NaCl. બરાબર. NaCl ઉમેરતા NH4 જે છે એ પ્રક્રિયા કરશે Cl સાથે, બનશે NH4Cl અને બાકી વધ્યું NaHCO3 HCO3 પ્લસ NaHCO3. ઓકે, તો હવે આ NaHCO3 છે ને એને આપણે ગરમ કરવાનું છે, કશું જ કરવાનું નથી. સ્ટેપ 1 NaHCO3 એને ગરમ કરવામાં આવશે એટલે એની અંદરથી H2O અને કાર્બન ડાયોક્સાઇડ CO2 રિમૂવ થઈ જશે અને પરિણામે આપણને મળશે Na2CO3. બની ગયો Na2CO3. સાવ બનાવટ સહેલી છે, કોઈ જ પ્રકારનું ટફ નથી. તો શું કરવાનું કે એક પાત્ર લીધું, આ પાત્રની અંદર NH3 એમોનિયા પ્લસ H2O છે. હવે એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાનો છે. કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા શું બનશે પ્રક્રિયા? NH3 H2O CO2 એટલે બનશે એમોનિયમ કાર્બોનેટ. હવે આ એમોનિયમ કાર્બોનેટ વાળું પાત્ર થઈ ગયું. બરાબર. એમોનિયમ કાર્બોનેટ ની અંદર હજુ વધારે પ્રમાણમાં જો પાણી અને કાર્બોનેટ ઉમેરીશું તો બનશે એમોનિયમ બાયકાર્બોનેટ. બરાબર. એટલે આ પાત્રની અંદર બની ગયું. બીજા સ્ટેપ ની અંદર એમોનિયમ બાયકાર્બોનેટ. એમોનિયમ બાયકાર્બોનેટ બની ગયું. એની અંદર નાખવાનું છે NaCl. NaCl ઉમેરતા NH4Cl બનશે અને એક બનશે NaHCO3. ઓકે, તો હવે આ NaHCO3 છે જે એ અલ્પદ્રાવ્ય છે અને આ છે જે દ્રાવ્ય છે. તો આ પાત્રની અંદરથી અલ્પદ્રાવ્ય છે NaHCO3 એને અલગ કરી લેવામાં આવે અને અલગ કરી લીધા પછી જો એને ગરમી આપવા તેનું H2 અને CO2 ગેસીસ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને છેવટે આપણને મળશે સોડિયમ કાર્બોનેટ Na2CO3. ઓકે, તો હવે જે પાત્રમાં વધ્યું છે NH4Cl એનું શું થશે? તો NH4Cl છે તો એની અંદર ચૂનો મતલબ કે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જો ઉમેરવામાં આવે તો એનું રિએક્શન થશે NH3 CaCl2 અને H2O. ઓકે, બરાબર. આ એની બનાવટ થઈ ગઈ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટ ની બનાવટ આપણે જોઈ તો એની અંદર બે મળ્યું NH4Cl અને NaHCO3. તો NaHCO3 ને ગરમ કરવામાં આવે તો H2 અને CO2 રિમૂવ થઈ જાય, પરિણામે મળશે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. અને જે બીજું પદાર્થ હતો દ્રાવ્ય થઈ ગયેલો NH4Cl તો એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એડ કર્યો તો બનશે NH3 CaCl2 અને H2O. હવે નેક્સ્ટ માં જોઈએ એના ગુણધર્મો. તો એ પહેલા આપણે જોઈએ તો Na દ્વારા સોડિયમની કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ કાર્બોનેટ બને છે. તો આ પદ્ધતિને સોલ્વેનો સોડા એમિનો પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિને સોલ્વેની સોડા એમોનિયા પદ્ધતિ. સોલ્વેનો સોડા એમિનો પદ્ધતિ, એમોનિયા પદ્ધતિ અથવા તો એમિનો પદ્ધતિ અથવા એમોનિયા પદ્ધતિ. સોલ્વેનો સોડા એમોનિયા પદ્ધતિ.
હવે આ પદ્ધતિ દ્વારા પોટેશિયમ કાર્બોનેટ બનાવી શકાતો નથી, પરંતુ સોડિયમ કાર્બોનેટ બનાવી શકાય છે. તો આ પદ્ધતિ દ્વારા જે બનાવી એ પદ્ધતિ છે સોડિયમ સેલ્વેનો સોડા એમોનિયા પદ્ધતિ. ઓકે, તો હવે નેક્સ્ટ એના ગુણધર્મો વિશે જોઈએ. તો ચલો ગુણધર્મો માટે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. તો એ કેવો પદાર્થ છે? સફેદ પદાર્થ છે. ચલો લખીએ ગુણધર્મો. સોડિયમ કાર્બોનેટના ગુણધર્મો. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. બરોબર. આ ને ગરમ કરવાથી એનું સ્ફટિક જળ ઉડી જાય છે. બીજો પોઈન્ટ લખીએ, ગરમ કરવાથી સ્ફટિક જળ ઉડી જાય છે. કઈ રીતે? તો Na2CO3 10H2O લઈએ. Na2CO3 10H2O. હવે જો આને ગરમ કરવામાં આવે કેટલા તાપમાને? કે 375 કેલ્વિન તાપમાને. 375 કેલ્વિન તાપમાને Na2CO3 10H2O ને ગરમ કરવામાં આવે તો એનું સ્ફટિક જળ ઉડી જાય છે, મતલબ એની અંદરથી પાણી રિમૂવ થઈ જાય છે. તો Na2CO3 H2O plus 9H2O, એટલે કે એની અંદરથી 9% પાણી એ 9H2O રિમૂવ થઈ જાય છે. બરોબર. Na2CO3 10H2O જો એને 375 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવશે તો એની અંદરથી 9H2O પાણી રિમૂવ થઈ જશે. ઓકે, એક મિનિટ. ઓકે, હવે અહીંયા જે આપણને Na2CO3 H2O મળ્યું છે તો એને હજુ ગરમ કરવામાં આવે 373 કેલ્વિન કરતા વધુ તાપમાને ને ગરમ કરવામાં આવે. કેટલા તાપમાને? 373 કેલ્વિન થી વધારે તાપમાને જો ગરમ કરવામાં આવશે તો H2O રિમૂવ થઈ જશે અને છેવટે મળશે Na2CO3. ઓકે, તો હવે Na2CO3 સોડિયમ કાર્બોનેટ ના જે આ કાર્બોનેટ છે એની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવશે તો એ બનાવશે CO3 પણ કેવા? હાઇડ્રોજનના અને પ્લસ OH માઈનસ. ઓકે, તો આ બનશે ઋણ, અહીંયા -2 અને H2O. તો Na2CO3 ના જે કાર્બોનેટ છે એને જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો બનશે HCO3 અને OH માઈનસ આયન ઉત્પન્ન કરશે. OH માઈનસ બેઝિકતા માટે જવાબદાર છે. બરાબર. એટલા માટે આ દ્રાવણ બનશે બેઝિક, એટલે માટે સોડિયમ કાર્બોનેટ છે એ બેઝિક દ્રાવણ છે. હવે નેક્સ્ટ જોઈએ એના ઉપયોગોની અંદર. તો કે સોડિયમ કાર્બોનેટ જેને આપણે ધોવાના સોડા તરીકે પણ ઓળખીએ છીએ. ધોવાના સોડા. તો એનો ઉપયોગ શા માટે થાય, કયા કયા જગ્યાએ થાય છે એ વિશે જોઈએ. તો સોડિયમ કાર્બોનેટ નો ઉપયોગ ધોબી કામની અંદર. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ. ધોબી કામમાં. ત્યારબાદ ક્યાં ઉપયોગ થાય છે? નરમ કઠિન પાણીને નરમ બનાવવા માટે. કઠિન પાણીને નરમ બનાવવા માટે. આ ઉપરાંત સ્વૈચ્છિકરણમાં, મતલબ આ ઉપરાંત કાગળ, કાચ અને સાબુના ઉત્પાદનની અંદર. કાગળ, કાચ, સાબુના ઉત્પાદનમાં
વપરાય છે. આ ઉપરાંત કાપડ અને કાપડ ઉદ્યોગ, રંગ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ ની અંદર પણ વપરાય છે. કાગળ ઉદ્યોગ આવી ગયું, કાપડ ઉદ્યોગ, રંગ ઉદ્યોગ માં પણ વપરાય છે. ત્યારબાદ પ્રયોગશાળામાં અગત્યના ઘટક તરીકે વપરાય છે. આ ઉપરાંત પ્રયોગશાળાની અંદર પ્રયોગશાળામાં જથ્થાત્મક અને ગુણાત્મક પૃથક્કરણમાં વપરાય છે. ઓકે, આ થઈ ગયું સોડિયમ બાયકાર્બોનેટ ના ઉપયોગો. બરાબર. તો એની અંદર ધોબીકામમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે વપરાય, સ્વચ્છીકરણમાં, કાગળ ઉદ્યોગ, કાચ, સાબુના ઉત્પાદનમાં, કાપડ અને રંગના ઉદ્યોગોમાં, તેમજ પ્રયોગશાળાની અંદર જથ્થાત્મક અને ગુણાત્મક પૃથક્કરણ કરવા માટે ધોવાના સોડા ઉપયોગી છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ, NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. હવે જોઈએ નેક્સ્ટ ટોપિક સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ ની અંદર એનું ઉત્પાદન, ગુણધર્મો અને ઉપયોગો જોઈશું. તો 3 નંબર NaCl સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ જે છે એ પાણીની અંદર, દરિયાની અંદર પાણીના દળના 2.7 થી 2.9% જેટલું મળે છે. દરિયાના પાણીમાં તેના દળના 2.7 થી 2.9% જેટલું મળે છે. અને ભારત દેશની અંદર 50 લાખ ટન જેટલું મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. 50 લાખ ટન જેટલું NaCl નું ઉત્પાદન આપણા દેશમાં કરવામાં આવે છે. હવે આ રીતે જે મળતું મીઠું હોય ને, નમક NaCl એ અશુદ્ધ NaCl હોય, તો એને શુદ્ધિકરણ કરવા માટે અમુક પ્રોસેસ, અમુક તબક્કામાં જવું પડે. તો અશુદ્ધ NaCl છે તો એને આપણે બનાવટ જોઈએ. આ NaCl અશુદ્ધ NaCl મળે છે. જે NaCl ને આપણે શુદ્ધ કરવા માટે સૌપ્રથમ આ પાત્ર છે, એની અંદર શુદ્ધ પાણી, એની અંદર NaCl નાખવામાં આવે છે. અશુદ્ધ NaCl ને શુદ્ધ પાણીની અંદર નાખવામાં આવે છે. પરિણામે NaCl ઓગળી જશે. હવે આ અશુદ્ધ NaCl છે એની અંદર શું હોય છે કે કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય વગેરે અન્ય ઘણા બધા તત્વો રહેલા હોય. તો એનામાંથી શુદ્ધ NaCl મેળવવા માટે એને સૌપ્રથમ આપણે એક શુદ્ધ પાણીની અંદર ઓગાળવામાં આવે છે. જ્યારે આ શુદ્ધ પાણીની અંદર ઓગળી જાય ત્યારે એને ગળણી વડે, ફનેલ વડે ગળવામાં આવે છે. બરોબર. આ રીતે ગળવાથી એની અંદર NaCl, CaCl, MgCl જેવા અન્ય ક્ષારો પણ રહેલા હોય, કારણ કે હજુ આ શુદ્ધ થયું નથી. જો હવે આની અંદર, આ પાત્રની અંદર હવે HCl નાખવામાં આવશે, HCl, તો હાઇડ્રોજન H+ અને Cl- આ બંને તત્વો જ્યારે આ પદાર્થની અંદર, આ પાણીની અંદર જશે ત્યારે આની પાણીની અંદર હોય છે NaCl, CaCl વગેરે, MgCl વગેરે તત્વો હોય છે. તો ક્લોરીન છે એ Na સાથે સંયોજન બનાવવા મળશે, કારણ કે Na ની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, સોડિયમની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. તેથી ક્લોરીન સાથે ઝડપથી સંયોજન થવા મળશે. તેથી આમાંથી બનવા મળશે NaCl. એવી રીતે ક્લોરીન જે છે એ સોડિયમ સાથે ઝડપથી સંયોજાવા મળશે, કારણ કે Na ની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જેવું જ આ પાત્રની અંદર
આપણે HCl એડ કરીશું એટલે તરત જ એ સોડિયમ સાથે સંયોજન થવા મળશે અને પરિણામે NaCl એવી રીતના આપણને શુદ્ધ અવસ્થાની અંદર NaCl મળે છે. શુદ્ધ અવસ્થામાં આપણને NaCl મળી જશે. ઓકે, ચલો NaCl નું ઉત્પાદન થઈ ગયું. ફરીવાર એકવાર જોઈ લઈએ શું કર્યું. તો કે એક પાત્રની અંદર અશુદ્ધ NaCl ને શુદ્ધ બનાવવા માટે એક પાત્રની અંદર એને શુદ્ધ પાણીમાં એડ કર્યું. શુદ્ધ પાણીમાં એડ કરવાથી એ દ્રાવ્ય થઈ જશે. એ દ્રાવ્યને ગળણી વડે ફનેલ વડે ગળવામાં આવે છે. ગળીને જ્યારે થઈ જાય ત્યારે એની અંદર HCl નાખવામાં આવે છે. HCl H+ આયન અને Cl- આયન. તો Cl- આયન છે એ Na+ આયનની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, તેથી તેના સાથે જોડાવા લાગશે. પરિણામે NaCl ના અણુઓ શુદ્ધ સ્વરૂપે આપણને મળે છે. ઓકે, હવે જોઈએ ગુણધર્મો. NaCl ના ગુણધર્મો. તો NaCl સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તેનું ગલન બિંદુ 1081 છે. ગલન બિંદુ 1081 કેલ્વિન છે. એની દ્રાવ્યતા તો કે 100 ગ્રામ પાણીમાં 273 કેલ્વિન તાપમાને 36 ગ્રામ મીઠું દ્રાવ્ય થાય. 36 ગ્રામ NaCl દ્રાવ્ય થાય. હવે જો વધારે પ્રમાણમાં કે તાપમાન વધારવામાં આવે તો પણ એની દ્રાવ્યતામાં વધારો થતો નથી, કારણ કે 36 ગ્રામ NaCl 273 કેલ્વિન તાપમાને 100 ગ્રામમાં દ્રાવ્ય થઈ જાય, ત્યારબાદ તાપમાન વધારવામાં આવે તો પણ એની દ્રાવ્યતામાં કોઈ પણ ફેરફાર નહીં થાય. હવે નેક્સ્ટ ટોપિક એના ઉપયોગો વિશે જોઈએ. યુઝિસ, ઉપયોગો. તો NaCl નો ઉપયોગ થાય છે ઘરગથ્થુ. NaCl નો ઉપયોગ ઘરગથ્થુ વપરાશમાં એટલે કે ઘર વપરાશમાં લખીએ. આ ઉપરાંત Na2O2 NaOH Na2CO3 ની બનાવટમાં. ઓકે, તો આ તો આપણો NaCl. તો NaCl ની અંદર એ દરિયાના પાણીમાં એના દળના 2.7 થી 2.9% જેટલું મળે છે. આ ઉપરાંત 50 લાખ ટન NaCl દેશમાં ઉત્પાદિત થાય છે. હવે એની બનાવટની અંદર જોઈએ તો અશુદ્ધ NaCl જે મળે એને શુદ્ધિકરણ કરવા માટે સૌપ્રથમ શુદ્ધ પાણીમાં નાખવામાં આવે, ત્યારબાદ એને ગળી લેવામાં આવે છે. તેથી જે અદ્રાવ્ય પદાર્થો હોય જે સોલિડ અવસ્થામાં એ બધા રિમૂવ થઈ જાય. ગળી લીધા પછી એની અંદર HCl ઉમેરવામાં આવે છે. HCl ને કારણે H+ અને Cl- આયન આયન જે છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોવાથી એને સાથે Cl જોડાય અને શુદ્ધ સ્વરૂપમાં NaCl બને છે. ઓકે, હવે એના ગુણધર્મો તો કે સ્ફટિકમય ઘન પદાર્થ છે. એનું ગલન બિંદુ 1081 કેલ્વિન છે. આ ઉપરાંત 100 ગ્રામ પાણીની અંદર 273 કેલ્વિન તાપમાને 36 ગ્રામ NaCl દ્રાવ્ય થાય. જો તાપમાન વધારવામાં આવે તો એની દ્રાવ્યતામાં પણ કોઈ ફેર થશે નહીં. અને એના ઉપયોગમાં જોઈએ તો કે ઘરગથ્થુ વપરાશમાં, ઘર વપરાશમાં, આ ઉપરાંત Na2O2 NaOH અને Na2CO3 ની બનાવટની અંદર NaCl નો ઉપયોગ થાય છે. હવે જોઈએ NaOH એટલે કે કાઉસ્ટિક સોડા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચોથો પોઈન્ટ આપણો લાસ્ટ આ લેક્ચર માટે. NaOH. NaOH मतलब કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
સોડિયમ હાઇડ્રોક્સાઇડની પહેલા બનાવટ, પછી ગુણધર્મ અને ઉપયોગો જોઈશું. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, તો એની બનાવટની અંદર આ એક પાત્ર છે. પાત્રની અંદર બે ઇલેક્ટ્રોડ, આ છે કાર્બનનો ઇલેક્ટ્રોડ, જેને શું કહેવાય? એનોડ. આ છે કેથોડ, જે છે Hg. સરસ. Hg મર્ક્યુરીનો ઇલેક્ટ્રોડ છે. હવે જ્યારે આ બંને ઇલેક્ટ્રોડને જોડી અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ પાત્રની અંદર રહેલ NaCl, Na છે પ્લસ આયન જે કેથોડ તરફ જશે, અને ક્લોરીન છે એ એનોડ કાર્બન તરફ જશે. પરિણામે શું મળશે? NaHg નું મિશ્રણ પ્લસ H2O by 2H2 plus NaOH આપણને મળી જશે. કઈ રીતે કર્યું? તો સૌપ્રથમ એક પાત્રની અંદર NaCl લેવાનું છે. NaCl વાળા પાત્રની અંદર બે ઇલેક્ટ્રોડ નાખવાના, એનોડ અને એક કેથોડ. એનોડ છે જે કાર્બનનો બનેલો છે, કેથોડ છે જે Hg મર્ક્યુરીનો બનેલો છે. હવે જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવશે ત્યારે Na+ આયન જે છે એ કેથોડ તરફ જશે, મતલબ કે Hg ની પ્લેટ સાથે Na+ આયન જોડાઈ જશે, અને ક્લોરીન છે જે કાર્બન સાથે જોડાશે. હવે આપણે મેળવવાનું છે NaOH. તો Na+ આયન Hg સાથે જોડાઈ જશે, બરાબર? Na+ Hg બનાવી છે. હવે એની અંદર જો પાણી નાખવામાં આવશે તો Hg + 1/2H2 અને NaOH આપણને મળશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, તો હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના આપણે જોઈએ ગુણધર્મો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ સફેદ પારભાષક પદાર્થ છે. સફેદ પારભાષક ઘન પદાર્થ છે. હવે પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ ભેજ શોષક છે. આ ઉપરાંત 591 કેલ્વિન તાપમાને પીગળે. 591 કેલ્વિન તાપમાને પીગળે છે. આ ઉપરાંત તે પાણીમાં આલ્કાઇન બેઝિક દ્રાવણ બનાવે. પાણી સાથે બેઝિક દ્રાવણ બનાવે. કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય અને Na2CO3 બનાવશે. ઓકે, હવે એના ઉપયોગો વિશે જોઈએ. તો ઉપયોગોની અંદર તો આનો ઉપયોગ સાબુ, કાગળ, કાપડ જેવા તેમજ અસંખ્ય સંયોજનોની બનાવટમાં થાય છે. આ ઉપરાંત પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ ના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. કાપડ ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડને નરમ બનાવવા માટે
સુતરાઉ કાપડને નરમ બનાવવા ઉપયોગી છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ વપરાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય છે. ઓકે, આ થઈ ગયા એના ઉપયોગો. તો ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે સૌપ્રથમ NaCl ભરેલા પાત્રની અંદર કાર્બનનો એનોડ અને Hg મર્ક્યુરીનો કેથોડ તરીકે ઉપયોગ થાય. હવે ત્યારબાદ એને વિદ્યુત વિભાજન દ્વારા સોડિયમ આયન કેથોડ તરફ જશે અને Cl- આયન એનોડ તરફ જશે. તો સોડિયમ આયન કેથોડની પ્લેટ સાથે Hg સરસ થશે, પ્લસ એની અંદર જો H2O ઉમેરવામાં આવે તો Hg 2H 1/2 H2 અને NaOH છેવટે મળી જશે. તો ત્યારબાદ એના ગુણધર્મો તો કે આ સફેદ પારભાષક પદાર્થ છે, તે પ્રબળ ભેજ શોષક તરીકે ઉપયોગી છે, પાણી સાથે બેઝિક દ્રાવણ બનાવે છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય અને Na2CO3 બનાવશે. તેના ઉપયોગો તો ઉપયોગોની અંદર તે સાબુ, કાગળ, કાપડ તેમજ અસંખ્ય સંયોજનોની બનાવટની અંદર થાય છે. આ ઉપરાંત પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તેમજ કાપડ ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડને નરમ બનાવવા માટે ઉપયોગી છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું જ. ચલો નેક્સ્ટ ટોપિક છે સોડિયમ અને પોટેશિયમની જૈવિક અગત્યતા. તો 70 kg ની વ્યક્તિની અંદર 170 ગ્રામ પોટેશિયમ રહેલું હોય, જ્યારે 90 ગ્રામ સોડિયમ હોય, 5 ગ્રામ Fe હોય અને 0.06 ગ્રામ કોપર હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ કે એને સોડિયમનું સ્થાન ક્યાં હોય, તો કે આ કોષ છે, કોષની અંદર રુધિર પ્લાઝમા હોય, એની અંદર આંતરાલીય પ્રવાહીમાં સોડિયમ રહેલો હોય છે. તો એનું કાર્ય શું છે, તો કે જ્ઞાન તંતુના સંદેશાના વહન માટે ઉપયોગી છે. આ ઉપરાંત કોષમાં શર્કરા અને એમિનો એસિડના વહનના નિયમનનું કાર્ય કરે છે. આ ઉપરાંત કોષના પડદા વચ્ચે પાણીના વહનનું નિયમન કરે છે. ઓકે, હવે પોટેશિયમ, તો પોટેશિયમ એ કોષ દ્રવ્ય પ્રવાહી છે. તો પોટેશિયમ ઉત્સેચકોને સક્રિય કરે છે અને ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા ઝડપી બનાવે અને પરિણામે એટીપી નું સર્જન કરે છે. આ ઉપરાંત સોડિયમ છે એ સોડિયમના સંદેશા વહન માટેના કાર્યમાં પણ પોટેશિયમ મદદરૂપ થાય છે. ઓકે, વન્સ મોર 70 ગ્રામની વ્યક્તિમાં 170 ગ્રામ 70 kg ની વ્યક્તિમાં 170 ગ્રામ પોટેશિયમ હોય, 90 ગ્રામ સોડિયમ હોય. હવે આને આપણે પ્રોપ્સ કરી દઈશું.